તો પાટીદાર આંદોલનકારીઓ માટે રાહતના સમાચાર મળ્યા। પાટીદાર આંદોલન સમયે થયેલો વધુ એક કેસ સરકારે પરત ખેંચ્યો। રાજ્ય સરકારે ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનો કેસ પાછો ખેંચ્યો છે। પાટીદાર આંદોલન વખતે નિકોલમાં હાર્દિક પટેલ સામે નોંધાયો હતો ગુનો। ગીતા પટેલ સહિત અન્યોને પણ રાહત થઈ છે। પોલીસની મંજૂરી વગર ધરણાનો આખો આ કેસ હતો। ગેરકાયદે મંડળી, રાઉટિંગ અને ગુનાહિત કાવતરું ઘડવાનો હતો આરોપ। કોર્ટે 2 વખત બિન જામીનપાત્ર વોરંટ પણ કાઢ્યું હતું। કલેક્ટર અને સરકાર તરફથી કોર્ટને કેસ પરત ખેંચવાની કરાઈ હતી વિનંતી। આજે કોર્ટે કેસ પરત ખેંચવાની વિનંતીને કરી છે મંજૂર। રોનક વર્મા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોનક, હાર્દિક પટેલને વધુ એક રાહત થઈ છે, વધુ એક કેસ પરત ખેંચાયો છે। દિવ્યાકા વર્ષ 2018માં નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં પોલીસની મંજૂરી વગર ધરણા કરવા અને ત્યારબાદ રાયોટિંગ સહિતની જે મામલાઓ સામે આવ્યા હતા, ત્યારબાદ તે સમયના પાટીદાર આગેવાન ધારાસભ્ય જે હાલના છે હાર્દિક પટેલ, તેમના સહિત ગીતા પટેલ, કુલ 7 લોકો સામે ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને તબક્કાવાર રીતે તે કાર્યવાહી છે તે કોર્ટમાં ચાલી રહી હતી। આ કાર્યવાહી દરમિયાન 2 વખત ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ છે તે પણ કાઢવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ અત્યારે રાહતની વાત હાર્દિક પટેલ માટે એ કહી શકાય કે કોર્ટ દ્વારા આ કેસને પરત ખેંચવા માટેની મંજૂરી છે તે આપી દેવામાં આવી છે। ખાસ કરીને સરકાર દ્વારા જે વિશેષ અભિપ્રાય છે તે કલેક્ટર મારફતે મોકલવામાં આવ્યો હતો અને કલેક્ટર દ્વારા પણ આ કેસ પરત ખેંચવા માટે જે વિનંતી રિપોર્ટ છે તે મોકલવામાં આવ્યો હતો અને આખરે તેને હવે કોર્ટ દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યો છે। અગાઉ પણ અનેક કેસો છે જે પાટીદાર અનામત આંદોલન સમયના છે તેને પાછા ખેંચવામાં આવ્યા હતા। તે તમામ બાબતોની વચ્ચે વધુ એક કેસ કે જે નિકોલમાં નોંધાયો હતો તેને સરકાર તરફથી પરત ખેંચી લેવામાં આવ્યો છે અને પરિણામે પાટીદારોને ક્યાંક ને ક્યાંક રાહત આપવામાં આવી છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો પાટીદાર આંદોલન વખતે જે કેસ થયા હતા તેમાંથી આજે નિકોલમાં જે કેસ નોંધાયો હતો તે પરત ખેંચાયો છે। એમએલએ હાર્દિક પટેલ સહિત અન્ય લોકોને પણ થઈ છે રાહત।